નમસ્કાર મિત્રો, આપણે છંદ માટે બબ્બે છંદ શીખવા માટેની એક પેટર્ન ગોઠવી છે. આજે હરિગીત અને સવૈયા. મારા ખ્યાલથી જે પરીક્ષામાં પૂછાય છે એમાં આ છેલ્લા બે છંદ આપણે જોઈ લઈએ એટલે મોટાભાગના છંદ આવી જાય છે. હરિગીત અને સવૈયા બેયની પંક્તિ અહીંયા મૂકી છે, બેયના ઉદાહરણ લીધા છે. હવે આપણે આ પંક્તિને એના બંધારણમાં ગોઠવવાની કોશિશ કરીએ. પહેલા આપણે બંધારણ જોતા જઈએ કે પેલો એક બંધારણનો એક નિયમ છે તો એ ક્યાં લાગુ પડે છે. બરાબર, તો જોઈએ બંધારણ. હરિગીતનું શું બંધારણ છે? તો કે માત્રામેળ છંદ છે. માત્રામેળ, કેમ કે એમાં માત્રાની ગણતરી કરવી પડે. હવે કેમ ખબર પડે આ માત્રામેળ છંદ છે? તો કે તમારે એની માત્રા ગણો તો કેટલી થાય? તો કે 28 માત્રા થાય. ચાલો, આપણે કોઈ પંક્તિ આપણને એક મળી છે, અક્ષર મેળમાં બંધ બેસતું નથી, તો આપણે એને 28 માત્રા કેમ ગણવાની? તો કે 1 લઘુની 1 ગુરુની 2, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28 માત્રા થઈ. જો અક્ષર મેળના કોઈ નિયમમાં લાગુ ન પડતો હોય, આ પંક્તિ અક્ષર મેળની કોઈ નિયમમાં લાગુ ન પડતો હોય અને માત્રા 28 થાય તો એ હરિગીત છંદ હોય છે. બીજી બાબત કઈ જોવાની? તો કે એની યતિ 14 માત્રાએ હોય છે. તો અહીંયા લખવાનું યતિ એટલે અટકવાનું, યતિ 14 માત્રા પછી. ચળકાટ તારો એ જ પણ, ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે. આનો લય પણ હરિગીતનો એવો છે. તમે એક ઉદાહરણ સાંભળ્યું હશે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આ હરિગીતનું ઉદાહરણ છે જેમાં 28 માત્રા થાય છે. કલાપીયના કવિ છે. આમાં બંધારણમાં એક બાબત એ પણ એડ કરી શકાય કે છેલ્લા બે અક્ષર લઘુ ગુરુ હોય છે. લઘુ ગુરુ હોય, બરાબર. ર અને છે, આ લઘુ અને ગુરુ. બસ આનું બંધારણ એટલું જ છે ને આની ઓળખ એ જ છે. જો અક્ષર મેળમાં બંધ ન બેસતો હોય માત્ર 28 થાય તો એ હરિગીત હોય છે. તો આ છે સવૈયા છંદ. એનું આપણે બંધારણ જોઈએ. માત્રામેળ છંદ, બરાબર. કેટલી માત્રા? જો ગણતા ગણતા 28 ન થઈને વધી ગઈ અને જો 31 માત્રા થઈ એટલે 31 માત્રામાં હોય. કેટલી હોય? 31 હોય. ગણીએ આપણે. આ ગણવાથી શું ફાયદો થશે કે તમને લઘુ ઉપરની એક આ લઘુ છે, આ ગુરુ છે, ને ઓળખ અને માત્રા ગણતરીમાં સારું પડશે. પર ના તીલા, લઘુની 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અનુસ્વાર છે, 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31. કેટલી માત્રા થઈ? 31. ઘણી વાર શું હોય, જો અહીંયા શું લખ્યું, છેલ્લો અક્ષર આના બંધારણમાં આવે, છેલ્લો અક્ષર લઘુ, બરાબર. છેલ્લો અક્ષર લઘુ. જો ગુરુ હોય, ઘણી વાર ગુરુ પણ હોય, ગુરુ પણ હોય તો 32 માત્રા થાય. કેટલી? 32. અને એનું નામ છે 32. આને 31 કહેવાય, 32 પણ બેને મળીને સવૈયા કહેવાય. સવૈયા 32 થાય, ગુરુ હોય ને 32 થાય તો તમે નામ સવૈયા આપી શકો. પણ ઘણી વાર 32 માત્રા હોય, છેલ્લો ગુરુ હોય તો એને 32 એટલે કે સવૈયા કહી શકાય છે. પછી વાત છે યતિ. યતિ આની 16 માત્રાએ હોય, બરાબર. 16 માત્રાએ અટકવાનું. બસ આટલું એનું બંધારણ છે. યાદ રાખવા માટે શું? તો કે મેં કીધું એમ, જ્યારે અક્ષર મેળ, હવે આ પંક્તિ લઈ લો તમે, તમને એમ થાય કે ચાલો હું અક્ષર ગણી નાખું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 થયા એટલે કોઈ અક્ષરમેળ છંદ નથી. આના અક્ષરો ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. અક્ષરમેળ નથી.
માની લો કે 21 અક્ષર થયા, અહીંયા થયા 20, કોઈ પંક્તિ એવી છે તમારે ગણવામાં ભૂલ પડી કે કોઈ કારણસર 19 થયા કે 21 થયા, તો તમે સીધા શેમાં જશો? અક્ષરમેળ છંદમાં. શાર્દુલ કરવા જશો 19 હશે તો 21 હશે તો શ્રગધરા કરવા જશો. પણ તો જો શાર્દુલ માનવું હોય તો એના પ્રથમ 3 કેવા હોય? ગુરુ અક્ષર હોય. શાર્દુલમાં શું હોય? પ્રથમ 3 ગુરુ હોય, જે નથી તો 19 થાય તોય તમારે માત્રા જ ગણવી પડે. 21 અક્ષર થયા હોય ને શ્રગધરા જો તમે માનતા હો તો શ્રગધરાનું બંધારણ શું, ગણસૂત્ર શું? તો કે મ ર ભ ન ય ય ય. તો મ એટલે માત્રા, ગુરુ નથી, એટલે તમારે શું કરવું પડે? માત્રા ગણવી પડે. જ્યારે અક્ષરમેળમાં બંધ ન બેસે ત્યારે માત્રા ગણવી પડે છે. તો આ છે હરિગીત અને સવૈયા. તો મિત્રો અહીંયા 2 છંદના જે બંધારણ છે જેને આપણે વર્ગીકૃત ઉદાહરણ સાથે કર્યા છે એનો સ્ક્રીનશોટ તમે લઈ શકો.